હેલો મિત્રો, આ છે જસદપુર ગામમાં જવાનો રસ્તો, જે અત્યારે તમને ગામ જોઈ શકાતો બતાવી શકાતો નથી કારણ કે હું ગામમાં જઈ શકતો નથી અત્યારે. આ આપણું જસદપુર ગામ છે. હેલો ભાઈ, ગામ વિશે બે શબ્દો કહેશો? ગામ વિશે બે શબ્દો બોલો. તમારા ગામ વિશે બે શબ્દો બોલો. ગામમાં કેવું છે કેવું નહીં? ઠીક છે યાર, ગામમાં કોઈ પરિવાર નહીં આવડે નહીં. તમને ગામ કેવું ગમે છે કે નહીં? આપણે આ ગામ જસદપુર ગામનો રસ્તો છે, તમે જોઈ શકો છો. રામજી મંદિર અહીંથી દેખાઈ રહ્યું છે. શીતળા માતાનું મંદિર પણ દેખાઈ રહ્યું છે. આ છે આપણે સંસ્કાર ભવન, જેમાં લોકો જમવા આવે છે. આ છે આપણું નીલકંઠ મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો. અત્યારે હું દર્શન નથી કરી શકતો, શુક્રવારે દર્શન કરાવી શકીશ. આ તમે જોઈ શકો છો, નર્મદાનું પાણી આવી રહ્યું છે. બધા લોકો અહીં ફરવા આવે છે. અહીંયાથી હાઈવે ઉપર જઈ શકાય છે. જસદપુર ગામનો જે રસ્તો છે એ રસ્તો ગામનો જ છે, પરંતુ અહીંયાથી હાઈવે ઉપર જઈ શકાય છે. આ છે પાણીની ટાંકી, જે ગામને પાણી સપ્લાય કરે છે. સામે જોઈ રહ્યા છો રામદેવ પીર મહારાજનું મંદિર છે. આપણે આવી ગયા છીએ ઓલરેડી જસદપુર ગામમાં, ચાણસ્મા તાલુકાનું. રિક્ષા પણ જઈ રહી છે ચાણસ્મા. તમે જોઈ શકો છો. આપણે ગામના એક કાકા છે, એની પાસેથી થોડુંક જાણીએ. જે પાણી ભરવા આવ્યા છે એમની પાસેથી થોડુંક જાણીએ. એક મિનિટ કાકા, એક મિનિટ. આપણે તમે અહીંના તો બે શબ્દો ગામ વિશે કહેશો? તમે ગામ કેવું છે કેવું નહીં? ગામના સરપંચ કેવા છે કેવા નહીં? ગામના સરપંચ તમારે છે કે મને ચીની ખબર, તમે તો કોઈ એના આજકાલના રહો ભાઈ. અને સારા છે સરપંચ, તમને ગમે છે? કામ કેવું છે એમનું? કામ મજબૂત છે. બરાબર. શું નામ તમારું? મારું નામ નિલેશ. અહીં ગામના જ છો? ગામના. બરાબર, થેન્ક યુ. જય માતાજી. આ બધો વિડીયો છે ને તમારો આગળ જશે. યુટ્યુબમાં નાખો, ઇન્સ્ટા? યસ, યુટ્યુબ. હા, તમે જોજો, મજા આવશે તમને. ડેલી બનાવે મારી ચેનલ છે યુટ્યુબ. કેટલા સબસ્ક્રાઈબર? હા, કેટલા સબસ્ક્રાઈબર? 1000. ધવલ મહેતા કરીને સર્ચ કરજો. ધવલ મહેતા અને મહારાજ. ચલો, જય માતાજી. તમે જોયું કે આપણે ગામના જે ભાઈ હતા એમણે થોડી માહિતી આપી છે. અમે તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવું, જે બહારથી કરાવીશ દર્શન, કે અંદર જઈ શકાય એમ નથી મારાથી. ગુરુવારે હું તમને અંદર જઈને દર્શન કરાવીશ નીલકંઠ ભગવાનના. બહુ સરસ મંદિર છે નીલકંઠ મહાદેવનું. નીલકંઠ મહાદેવનું મંદિર હું તમને બતાવું. તમે જોઈ શકો છો અહીંયા શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર.
એક મિનિટ આપણે ગામ વિશે બે શબ્દો કહીશું. ગામમાં કેવું છે કેવું નહીં, ગામમાં ખૂબ સરસ છે. અને ગામના સરપંચ સરપંચજી તમને ગમે છે? ખૂબ સરસ છે. હા, ગમે કેવું કામ છે એમનું? કામ એકદમ ઓકે. વિડીયો બનાવો. તમારા બે શબ્દો કહેશો? તમારા બે શબ્દો ગામ વિશે, આપણા ગામ વિશે. શું કહેવાય? અમારું ગામ રહ્યું એકદમ સ્વચ્છ, ચોખ્ખું, સારું અને સમૃદ્ધ ગામ છે અને ખેતીવાડીનું ગામ છે. બરાબર. અમારા જેવી કોઈ ગામમાં ફેસિલિટી છે નહીં. ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, બધી જ રોડ રસ્તા બધું ઓકે છે. શુભ નામ તમારું? અમારું નામ મનુભાઈ પટેલ. મારું નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું, રામજી મંદિર આવેલું, ગુંજરીનાથ મહારાજનું સમાધિ, અર્ચન પાટી મહારાજની સમાધિ છે, ગુંજરીનાથ મહારાજ સ્વયંભૂ હાજર છે. Thank you. બીજું હનુમાન દાદાનું મંદિર આવેલું છે. થેન્ક યુ. ભાઈ તમારું નામ જણાવજો. મારું નામ નવીનભાઈ પટેલ. બરાબર. ગામના જ છો ને? હા, જસલપુર નથી. બરાબર, થેન્ક યુ. ઓકે, અમારી યુટ્યુબ ચેનલ છે, બરાબર. અને તમે સબસ્ક્રાઈબ, લાઈવ કે કોમેન્ટ કરજો. ઓકે, બરાબર. ધવલ મહેતા મહારાજ કરી. ઓકે. ચલો, જય માતાજી. જય માતાજી. જેમાંથી આવજો. ઓકે. કાકા, તમારા ગામ વિશે બે શબ્દો કહેશો? તમારા ગામ વિશે બે શબ્દો કહેશો? એમ? હા, તમારું ગામ કેવું છે કેવું નહીં? મારું ગામ સારું છે. મારે ગામમાં કોઈ તકલીફ છે નહીં. હમ, પછી પાણીની કોઈ તકલીફ છે નહીં. બરાબર. રોડની તકલીફ નથી. પછી સરપંચની વાત કરીએ તો સરપંચ તમને ગમે છે કે નથી ગમતા? ગામમાં સરપંચ પણ સારા છે. બરાબર. અત્યારે બેન છે. બરાબર. બરાબર. પછી ઉપપ્રમુખે પણ બેન છે. બરાબર. પછી ગામની સફાઈ કામ પણ ચાલે છે. બરાબર. બરાબર. પછી પાણીની આવડા બાવડા જે આવે છે એ પણ આપણે ક્લિયર રાખેલા છે. બરાબર. બરાબર. ઓકે. ઓકે. હાલો. શુભ નામ તમારું? તમારું નામ? મારું નામ અમૃતભાઈ સગનભાઈ રાવળ, જસલપુર, ઓકે. ઇન્દિરાનગર. ઓકે, બરાબર. ઓકે. ફાઇનલ. થેન્ક યુ. જય મહાદેવ. આપ જોઈ રહ્યા છો અહીંયા આ ગામનું ચબૂતરો છે મહાદેવના મંદિરનું, જ્યાં પક્ષીઓ માટેના ચણ નાખવામાં આવે છે, દાણા. હવે હું તમને નીલકંઠ મહાદેવનું મંદિર બતાવું, આપણા જ ગામનું, જસદપુર ગામનું નીલકંઠ મહાદેવનું મંદિર. આ છે આપણું નીલકંઠ મહાદેવનું મંદિર, જસદપુર ગામ. બહુ મોટું મંદિર છે. હું તમને ગુરુવારે દર્શન કરાવીશ, કારણ કે અત્યારે હું જઈ શકું એમ નથી. અંદર પરિસ્થિતિના કારણે હું જઈ શકું એમ નથી. આ છે મંદિરનો રૂમ, જ્યાં પૂજા કરનાર રહે છે. આ છે પાણીનું ટાંકું, પાણી ટાંકી છે જે હાઈવે ઉપર આવેલી છે. એ તો હું તમને અત્યારે જોઈ શકાડું છું, બતાવી શકું છું. તમે જોઈ રહ્યા છો નીલકંઠ મહાદેવનું મંદિર. બહુ અતિ ભવ્ય મંદિર છે. તમે એકવાર અહીંયા દર્શન કરવા આવી શકો છો. જય મારા નીલકંઠ મહાદેવ. આપણે જોઈ રહ્યા છો આ નીલકંઠ મહાદેવનો બીજો પણ ચબૂતરો છે, જેમાં પણ પક્ષીઓ ચણવા આવી રહ્યા છે. આ બધી જમીન નીલકંઠ મહાદેવની જ છે. અહીંયાનું ટ્રસ્ટ પણ સારું છે. ટ્રસ્ટી જે છે એ મનુભાઈ પટેલ છે. એમણે આપણે હમણાં જ મુલાકાત થઈ. બહુ સારું ગામ છે.
આ તમે જોઈ રહ્યા છો જે બાપુની સમાધિ છે. પહેલાં જે પૂજા કરતા એ બાપુની સમાધિ છે. આ છે ગામના અતિ ભવ્ય મકાનો. આ છે ગાયો ભેંસો માટેના વાડા. જેમને આ વિડીયો ગમ્યો હોય તે મારી યુટ્યુબ ચેનલ ધવલ મહેતા મહારાજ ને લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. તો હર હર મહાદેવ.